જય માતાજી મિત્રો, મજામાં મિત્રો? જો આ ઘર માટે પાલક વાવે છે, લસણ વાવી છે, ટમાટા છે, જો મિત્રો પાલક, લસણ વાવી મિત્રો. જો આ મેથી વાવી, મેથીની ભાજી મિત્રો, શિયાળાની મજા આવે. આપણા ઘર માટે થોડું થોડું આવવાનું બધું ઘરે ખાવા માટે. લસણ ને આ ધાણા છે, આટલા ધાણા વાયા, લસણ ધાણા. કેવા છે ધોરણે આપણે ઘાસચારો જવ વાયા છે મિત્રો, જવ વાયા. જો મિત્રો પાલક બાકી એક નંબર. ખાવો એટલે લઈ જજો. ટમાટા મસ્ત છે. આપણી શાકભાજી છે મિત્રો, પૂરી થઈ ગઈ. આપણે વેચી રહ્યા મિત્રો, કોબીજ ને ફુલાવર ને. જો કેટલું મોટું ફુલાવર હતું, મોટું ડરો, મોટા ને મોટા થાય. આકડા ફુલાવર યાણી નાખ્યું હતું. આ શેરલો વાળો. હવે આમાં મિત્રો આપણે કાલે કટર મારવાનું છે ખેતરમાં. પૂરી થઈ ગઈ શાકભાજી બધી. વહેલું વાવેતર હતું આપણે, હવે પૂરું થઈ ગયું. તોરણ નાખી જશે વાટી. સવારે કટર મારી જવાનું છે. ફરી તૈયારી કરશે શાકભાજીની. થોડી ચોળી કરી છે મિત્રો નેટમાં. કાકડી કરશે થોડી. થોડું બધું વાવશે ફરીથી. ખેતર બીજું ખેડીને તૈયાર કરીને નેટ ખેંચીને મલ્ચિંગમાં વાવવાનું છે મિત્રો. અસલ સારી રીતે વ્યવસ્થિત ખેતી કરવાની. થોડી શાકભાજી માટે સારું મિત્રો. જો હવે આ એક છોડ છે અડકલો ઉગેલો, જે આપણે કારેલી કહેવાય. અધળક આવ્યા મિત્રો, ડાયાબિટીસ માટે બહુ સારા કારેલા. જો મિત્રો દેખો ચોમુખા થઈ ગયા છે. કેટલા વાળી ગયા છે. હેર થઈ હેર જો ખૂબ જ વળી ગયા. જો હવે સવારે ખેતર ખેડવાનું છે મારું નહીં ડોકાને. હવે ખેતર ખેડાઈ જાય સવારે. જો મિત્રો કારેલી આધે સડાઈ છે. જો મિત્રો કેટલા કારેલા વળી ગયા. આપણે સવારે શાક બની જશે એક, ડાયાબિટીસ માટે સારું. જો મિત્રો એક છોડ છે પણ 250 ગ્રામ જેવા નીકળે છે. જો ફુલાવર બધી કાપી નાખી, આજ બધી લઈ લીધી. જુઓ
બધું વેણી નાખી મિત્રો. ખાલી ઘાસ છે, ઢોરણ લઈ જવાનું, ઢોરો ખાઈ જાય. બધું ફુલાવર જુઓ મિત્રો, એક પણ ના મળે. શાકભાજીનું કામ પૂરું થઈ ગયું. સારું મિત્રો, હળો તાર. જય માતાજી.